નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું. તો મિત્રો, જો તમે પેન્શનધારક છો તો અને પેન્શનધારક બનવાના છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. સરકાર દ્વારા મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે અને સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. પેન્શન બંધ પણ થઈ શકે છે. મિત્રો, પેન્શનને સાવધાન સતર્ક રહેવા સૂચના, નહીંતર તમારું પેન્શન બંધ થઈ જશે. તો મિત્રો, સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ ગ્રુપ બંને આવશે તે જોઈન થઈ જાય. કેમ કે તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી છે. તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, પેન્શનને સાવધાન અને સતર્ક રહેવા સૂચના આપી છે, નહીં તો તમારું પેન્શન બંધ પણ થઈ જશે. તો મેં સંપૂર્ણ ચર્ચા કરીશું. વિડીયો સુધી બનાવી લેજો. સૌપ્રથમ મિત્રો, પેન્શન અપડેટમાં જ્યારે સરકાર નવી પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની વાત કરી છે, ત્યારે પછી ડિજિટલ ઠગ પણ સક્રિય થઈ ગયા છે. પેન્શન લઈને ઘણા નકલી કોલ છે. તો તમે પણ આવા ફોન આવે તો સાવધાન, કારણ કે આજકાલ પેન્શન અને ફેમિલી પેન્શન મેળવનાર ફોન આવે છે, તેમાં તેમના પર ખાતાકીય માહિતી જાણવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કોલ પીપીઓ નંબર, જન્મ તારીખ અને બેંક ખાતાની માહિતી માગી રહી છે. સરકાર કહે છે તમારી અંગત માહિતી કોઈને શેર ન કરો, નહીં તો તમારું ખાતું સરભરમાં ખાલી થઈ શકે છે. એડવાઇઝર જારી કરી છે. જ્યારે લોકોને વધુ કોલ આવવા લાગે ત્યારે સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસની તેની માહિતી મળી, કારણ કે ફોન કરનાર વ્યક્તિ નાણાં મંત્રાલય હેઠળ સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસના અધિકારી હોવાના ડોર કરીને ફોન કરી રહ્યો છે. કચેરી તરફ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે છેતરપિંડી કરનાર પેન્શનના વોટ્સઅપ, ઈમેલ, SMS દ્વારા ફોર્મ મોકલે છે. તે ફોર્મ ભરવાનું કહે છે. આ સાથે તેઓને ધમકી પણ આપી રહી છે કે જો તમે આ ફોર્મ નહીં ભરો તો તમે આવતા મહિને તમારું પેન્શન બંધ પણ થઈ શકે છે. તો મિત્રો, સેન્ટ્રલ પેન્શન એકાઉન્ટિંગ ઓફિસ પેન્શનધારકો સતર્ક રહેવા અપીલ કરી છે. CPAO પેન્શન મેળવનાર અથવા ફેમિલી પેન્શન મેળવનાર પેન્શનોને તેમના પીપીઓ નંબર, જન્મ તારીખ, બેંક ખાતાની વિગતો કોઈની સાથે શેર ન કરવા કહેવામાં આવ્યું છે. કારણ કે આ રીતે CPO કોઈને બોલાવતું નથી. સંપૂર્ણ ડિજિટલ છેતરપિંડી કરવાના હોય છે. તેમની જાળમાં ન પડો, નહીં તો તમારું મહેનત કમાણી સરભરમાં અદૃશ્ય થઈ જવાની છે. તો મિત્રો, જો તમે પેન્શનધારક છો તો તમે આ બાબત ધ્યાન રાખજો કે તમારી માહિતી કોઈને આપશો નહીં. તમારી માહિતી તમારા જોડે જ રાખજો. કોઈ પણ સાહેબ શ્રી બોલે તો તમારે રૂબરૂ જઈને સામે માહિતી આપજો. મિત્રો, આ ફોર્મ ન ભરતા. તો મિત્રો, આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.